આજનો પ્રોગ્રામ જે પતિ છે કે પતંગિયું એ જ સમજાતું નથી. હા, ખરેખર માણસ પુરુષ પતિ છે કે પતંગિયું આજના જમાનામાં એ જ સમજાતું નથી. હમણાં મારી પાડોશણના ઘરે ઝઘડો હાલતો હતો. રાત્રે 10 વાગે દુકાન બંધ કરીને હું ઘરે ગયો. મારી ઘરવાળી મને કહે બે બપોરના મંડાણા હાલો ને બેને શાંત પાડીએ. એટલે મેં કીધું ભાઈ સેવાનું કામ છે, ધર્મનું કામ છે, હાલ આપણે બે જાવી. બે માણસ ગયા. હું ભાઈની પડખે બેઠો, મારી ઘરવાળી બાઈની પડખે બેઠી. મારી પાડોશણને મારી ઘરવાળી હળવેકથી પૂછ્યું શું થયું બેન? તા તો એણે કકળાટ ચાલુ કર્યો કે જોવો ને તમારા ભાઈને મારી કાંઈ કદર જ નથી. કે અમારે 5 રૂપિયાની ફેર એન્ડ લવલી લગાડવી હોય તો 100 વાર વિચાર કરીએ. ઘર સંસાર કેમ હકાલવી આપણું મન જાણતું હોય. મારી ઘરવાળી કે સાચી વાત છે, પણ એ કે થયું હું એ તો કે આ જોનબેન એ જ કહું છું. કે આપણે 5 રૂપિયાની ફેર એન્ડ લવલી નથી લગાડતા ને આ તમારા ભાઈ વાંદા હાટું પાવડર લઈને આવ્યા. હવે તમે જ કયો બેન, આજે વાંદાને આપણે પાવડર દેશું તો કાલી ફેર એન્ડ લવલી માંગે, પ્રમદી ફેસ વોશ માંગે. કે વાંદાને માથા ઉપર ચડાવવાના થોડા હોય? તા તો મારી ઘરવાળાએ નિશાસો નાખતા શરૂ કર્યું. કે બધાય આદમીની કે આવા જ હોય, કોઈને બાયુની કદર જ ન હોય. કે મારા ગળામાં કેદુનું દુખે, શરદી થઈ ગઈ, કેટલી વાર મેં દવા મંગાવી, તમારા ભાઈ લાવતા જ નથી. ઉંદેડા હાટું દવા લાવવાનો એની પાસે ટાઈમ છે, મારી દવા લાવવાનો ટાઈમ નથી. ઉંદેડાના કાકાના દીકરા થતા હશે ને, ઉંદેડા હાટું દવા લઈને આવે. ઉંદેડાને એને ખબર હોય કે આને માંદા પડ્યા, ઉંદેડાની દવા લઈને આવ્યા, પણ મારી ગળાની દવા લઈને ન આવ્યા. કે બધા ભાઈઓ હરખા જ હોય બેન. કે આપણી તો શું છે, કિસ્મત જ ફૂટી ગયેલી છે. હશે જે હોય જવાય દો એમ કરીને અમે બે ઘરે આવ્યા. એ બે તો આરામથી સુઈ ગયા, પણ અમારે સવાર સુધી હાલ્યું. પછી અમે ન સુતા. એટલે જ કહું છું કે ખરેખર પતિ છે કે પતંગિયું એ જ સમજાતું નથી. હું તો દરેક મારા વાંઢા ભાઈઓને કહેવા માંગુ છું કે જો તમે વાંઢા છો, તમારે દુનિયા ફરવી છે તો ફરી લેજો. લગ્ન પછી તો તમારી જ દુનિયા ફરી જવાની. હમણાં ટ્રેનમાં અહીંયા પ્રોગ્રામ કરવા આવતો હતો. ટ્રેનમાં મને એક બા મળ્યા. મને કે બટા ક્યાંનો છો? મેં કીધું બા મારા લગ્ન થઈ ગયા છે, હવે તો હું ક્યાંયનો નથી. બા દાંત કાઢવા માંડ્યા. કે મેં કીધું હું ક્યાંયનો નથી તો એને દસવું આવ્યું. ખરેખર આ તો જે પરણેલા હોય, જેને જેને ઘોબા વાગ્યા છે એને જ ખબર હોય. ઘણા વાંઢાઓને તો પરણ્યા પછી ખબર પડે કે આ લગ્નમાં પતિ પત્નીના જે જોક્સ આવે છે એ જોક્સ નથી, હકીકત છે. હમણાં મારો પાડો છે, એને ઘરવાળીથી કંટાળી નહીં કે હું સંન્યાસ લઈ લઉં. એટલે એને ઘરવાળીને કે હું સંન્યાસ લઈ લઉં છું, તારથી થાકી ગયો હું જાઉં છું. એની ઘરવાળી કે સંન્યાસ લ્યો, ભલે લ્યો, વાંધો નહીં. કે પણ કયા બાવા બનવું છે? તો કયો, હાદા બાવા કે નાગા બાવા? ઓલો કે એ બધું ત્યાં જઈને હું વિચારી, અત્યારે કાંઈ કેવું નથી. તો કે લ્યો થેલી લેતા જાઓ. કે રસ્તામાં કે મન બદલાય ને ઘરે પાછો આવવાનો વિચાર આવે તો 2 કિલો બટાકા લેતા આવજો. ખરેખર પતિ સવી કે પતંગિયું એ જ નથી સમજાતું. પુરુષનો પાપનો ઘડો ભરાઈ જાય ને ત્યારે જ એને લગ્ન થાય. આ કહેવત કોકે 100% સાચી કીધી છે. પૈણ્યા હોય, 5 વર્ષ થઈ ગયા હોય, લગ્ન થઈ ગયા હોય, રાત્રે થાક્યા પાક્યા ઘરે જાઓ એટલે પાણીના ગ્લાસની ઈ ગયા શું કે ખબર, હેઠે ઉતરો, હેઠે મારે પથારી કરવી. હેઠે તમે જેવા આવીને બેહો ને તમે કે ઉપર જાઓ મારે વાળવું છે. ઉપર તમે બેહો એટલે એમ કે ઓછાડ વીખી ન નાખતા, માઇન્ડ પથારી કરીશ. આ બેથી કંટાળીને બહાર બેહવા જાઓ તો કે પાડોશણ સામે લાઈન ઉમરવાઈ ગયા. બાયુને એક રીતે ન પોગાય. વાંઢાને એમ થાય પૈણેલા સુખીશ, પૈણેલાને એમ થાય વાંઢા સુખીશ. પણ ફરક માત્ર એટલો જ હોય કે વાંઢા રાત્રે વિચારે ને પૈણેલા દિવસે વિચારે. બાકી સુખી તો બે છે જ તે. બાકી જેને ઘા વાઈ ગયા છે એને ખબર હોય કેવા સુખી છે. 2 વર્ષ પહેલા 7મ 8મ મારો રાજકોટ પ્રોગ્રામ હતો. એટલે ત્યાં 7મ 8મ મેળા બહુ સારા ભરાય. ક્યારેક જાજો પોતાના ખર્ચે, બહુ મજા આવશે. હું તો નહીં દઉં. એટલે પ્રોગ્રામમાં અમારો ડાયરો ચાલુ હતો, આપણા કોમેડીના જોક્સ ચાલુ હતા. તા એક ભાઈ રોતો રોતો આવ્યો. મને કે ભાઈ માઇકમાં સેજ તમે અનાઉન્સમેન્ટ કરી દો ને મારી પત્ની ખોવાઈ ગઈ. એટલે ભાઈ મને તો હું તો ઘડી કઈ ઉપર સામું જોતા રહ્યો. પેલો એવો માણસ જેની વહુ ખોવાણી ને એ માઇકમાં બોલાવા આવ્યો. બાકી તો મેજોરિટી એમ જ કહેતા ખોવાણી તો આઈશ ઘો ગઈ. એટલે મને દઈ આવી એટલે મેં માઇકમાં અનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ આ ભાઈની પત્ની ખોવાઈ ગઈ, જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ આગળ આવી જાય ને ભાઈ સ્ટેજે ઊભા છે.
તો થોડીક વાર થાય તો 10-15 ગઢા બુઢા આવી ગયા સ્ટેજ ઉપર કે ભાઈ તારી મળે તો ઠીક, નતર અમારી લઈ જાજે, એને ગોતવા ન રહેતો. સાહેબ આહુડ આવી ગયો. મેં કીધું આ દુનિયામાં બધાને આવો જ ત્રાસ લાગે છે. લગ્નની સિઝન છે, લગ્નની એકાદે બે વાતો ન કરીએ તો આપણો પ્રોગ્રામ અધૂરો જ રહી જાય. લગ્ન છે, ગમે ત્યાં પરણેલો માણસ લગ્ન જાય, લગ્નમાં જવાનું હોય એટલે બહુ આનંદિત હોય, બરાબર. પણ લગ્નમાં જાય ને એટલે ત્યાંથી એનો આનંદ બધો વિખાઈ જાય. ત્યાં જાય એટલે થાય શું ખબર છે કે બાયુ નત નવા કપડાં પહેરવામાં, નવત નવી તૈયાર થવામાં જ રહે ને ઓલો ભાઈ નાગુડિયા ફુગડિયા છોકરા સાચવવામાં રહે. માલું દીકુલું ઓલી બાઈ તૈયાર થઈને ગામના એકાબીજીના કપડાં જોઈને બળશે ને આ ભાઈ એકાબીજીની બાયુ જોઈને બળશે. આ સેલ્ફી લઈને નત નવા મોઢા કરીને ફોટા પાડશે. ઓલો નાગુડિયા ફુગુડિયા છોકરાને ફુગા અપાવશે ને ફુગા સાચવશે. આપણે ધાર્યું હોય કંઈક અલગ જ તે કે ત્યાં લગ્નમાં જઈશું, ફલાણી આવશે, પૂછડી આવશે, કેવી મોજ આવશે, પણ કાંઈ એવું થાય જ નહીં. ને વાંઢા હોય એમ થાય ફલાણી આવશે, આપણે લાઈનો મારીશું, પણ ખરેખર ખોડચી ઉપાડવાના વારા આવે, ડાળના ડોયા લઈને ફરવાના વારા આવે. ભાઈબંધો લાઈનો મારવા જેવા રહેવા જ નથી. બસ મિત્રો, આજના પ્રોગ્રામમાં આટલું જ તે. હવે નવા વિડીયોમાં નવા કોમેડી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ તમારા સર્વ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. ને આ વિડીયો તમારા મિત્ર સુધી પહોંચાડજો, તેને વોટ્સઅપ ને ફેસબુકમાં શેર કરજો. અને હા, જેણે આ વિડીયો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ આજે જ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આ ચેનલ ઉપર તમને આવા તે અતનવા કોમેડી વિડીયો મળતા રહેશે. બાય, ધન્યવાદ.